બોગસ બિલ બનાવનારા સામે જીએસટીના વિભાગના શરૂ થનારા અભિયાનથી વેપારીઓમાં ફફડાટ। બોગસ બિલિંગ કરનારા કે ફેક બિલ બનાવીને સરકારી તિજોરીમાંથી ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપાડી લેનાર કરદાતા સામે 16મી ઓગસ્ટથી 15મી ઓક્ટોબર સુધી 3 મહિના માટે અભિયાન ચલાવવા નિર્ણય લેવાયો છે। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના પોર્ટલ પરથી શંકાસ્પદ વ્યવહાર કરનાર પર ખાસ વોચ રાખવામાં આવશે। જે વેપારીના શંકાસ્પદ વ્યવહાર જણાશે એમને ટ્રેક કરાશે અને બાદમાં એક્શન પણ લેવામાં આવશે। એટલું જ નહીં, જીએસટી સિસ્ટમમાંથી દૂર કરવામાં પણ આવી શકે। વેપારીઓના વ્યવહારો પર ઓનલાઈન નજર રાખવાની કામગીરી સીબીઆઈનો હિસ્સો ગણાતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ એનાલિટિક્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ DGARM નજર રાખશે। તેઓ તેનો અભ્યાસ કરીને લાગતા વળગતા વેપારીઓના જીએસટી નંબર સાથેની અને તેમના વ્યવહારોની અનિયમિતતાની યાદી જે તે રાજ્યને પાઠવાશે। આ યાદીના આધારે જે તે કચેરીના અધિકારીઓએ તેમની તપાસ કરીને નિર્ધારિત સમયમર્યાદામાં એક્શન લેવાના રહેશે।